નમસ્તે ખેડૂત મિત્રો, હું છું રવિ પટેલ। આજે આપણે વિજાપુર તાલુકાના ભાવસોર ગામની અંદર આપણે ભાનુભાઈની મુલાકાત કરવા માટે આવેલા છીએ। તો ભાનુભાઈએ ટોટલ 65 વીઘાનું બટાકાનું ફાર્મિંગ કર્યું હતું। એમાં આપણે ટોટલ ઉત્પન્નની કીટ પ્રમાણે એમને ખેતી કરાવેલી છે। તો આપણે આજે ભાનુભાઈના જોડે રિવ્યૂ લઈશું કે ભાઈ ઉત્પન્નની કીટ પ્રમાણે જે ખેતી કરી, ઉત્પન્નની જે 5 પ્રોડક્ટો આવે છે, તો એમને આપણી પ્રોડક્ટ બાબતે કેવા રિઝલ્ટ મળ્યા અને શું એમને અભ્યાસ કર્યો, આજે એમના જોડે ચર્ચા કરીશું। નમસ્તે ભાનુભાઈ, તમે ટોટલ આપણી કેટલી બેગ વાપરી હતી તમે? મેં 650 આપણું ઉત્પન્ન વાપર્યું છે, બરાબર। 65 પ્લાન્ટ બુસ્ટર વાપર્યા છે, કેરબા 20 લીટરના કેરબા, 20 લીટરના કેરબા 65 વાપરે છે, એટલે વીઘા એક બરાબર। પછી ઉત્પન્ન પ્રો વાપર્યું છે, જે વીઘા થેલી યુમેક્સ વાપર્યું છે, એ પણ એ રીતે બરાબર। એટલે ટોટલ આપણી ઉત્પન્નની બધી કીટો વાપરી છે। અને આજ સુધીમાં જે ખેડૂતો અલગ અલગ ખેડૂતોએ આ ખેતી કરેલી છે, આ જમીન મારા ભાડાની, હું દેર જો કોઈને ઉત્પાદન નથી લીધું એવું ઉત્પાદન હાંસલ મને મળ્યું, બરાબર। તો આ તમારી 65 વીઘા જમીનની અંદર છાણિયું ખાતર ભરેલું હતું? કદી લગભગ 20 વર્ષ થઈ ગયા છાણિયું ખાતર નાખ્યા ખેતર જમીનની અંદર। તો અત્યાર સુધી તમે પહેલા ઘણી કંપનીના ઓર્ગેનિક વાપર્યા હશે, તો ઉત્પન્નમાં ને એમાં તમને કેવું બહુ ડિફરન્સ? રાત દિવસ અને અમે તો ઘણા ખેડૂતોને કીધું પણ છે ગામની અંદર, અને મારા મિત્ર સુરેશભાઈ છે, એ તો કાયમ માટે કીધું કે ઉત્પન્ન જેવું રિઝલ્ટ કહેવાય ને। બરાબર। તો તમને શું અભ્યાસ કર્યો, શું લાગ્યું બટાકા સાઈઝ, શાઇનિંગ, ઉત્પાદન, એટલે એનો વધારો, પછી એનો પલુનની અંદર વિકાસ, કોઈ બીજા રોગનો એટેક નહીં, કોઈ જાતની તકલીફ પડતી નથી। તો તમે એવો અભ્યાસ કર્યો કે ભાઈ ઉત્પન્ન ખાતર છાણિયા ખાતરની અવેજીની અંદર ઘણો બધો ફાયદો થાય છે? એટલે છાણિયું ખાતર ભરીને આપણે એક વીઘાએ 10 થી 12 હજાર રૂપિયા ખર્ચો કરીએ, એના કરતા વીઘામાં 3000 ખર્ચો કરીને સારામાં સારી વસ્તુ આવે। બરાબર। તો આપણું ઉત્પન્ન ખાતર વાપર્યા પછી તમને એવું લાગે કે ભાઈ ધીરે ધીરે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર ઓછું કરીએ કે? આ સાલ જ હું 3 વર્ષથી વાપરું છું, એમાં આ સાલ જ મેં ઓછું કર્યું। ગઈ સાલે થોડુંક ઓછું કર્યું તો આ સાલે એનાથી વધારે ઓછું કર્યું, અને આવતી સાલ તો લગભગ હું રાસાયણિક ખાતરો ઉપર જવાનું। બરાબર સાહેબ, આપણે ભાનુભાઈની ટોટલ માહિતી લીધી।